તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા છે સુપરસ્ટાર વિજય થલાપતિ। મુખ્યમંત્રી બનતી વેળાએ તેમને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો, કેમ કે તેમની સંખ્યા જે બહુમતી હોવી જોઈએ તે પૂરતી નહોતી। 108 જેટલા ટીવીકેના ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા હતા। ત્યારબાદ કોંગ્રેસ, ત્યાર પછી જે સીપીઆઈ સહિતના અલગ અલગ પાર્ટીના સંગઠનો છે તેમના દ્વારા સમર્થન આપવામાં આવ્યું અને અંતે વિજય થલાપતિનું સ્વપ્ન સાકાર થયું। પરંતુ આ વચ્ચે એક મોટી હલચલ તમિલનાડુના રાજકારણમાં જોવા મળી છે। શું છે હલચલ, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। તમિલનાડુનું રાજકારણ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે, કેમ કે સાઉથના સુપરસ્ટાર વિજય થલાપતિ જે પોતાની પિક્ચરોને લઈને સતત ચર્ચામાં હોય છે, તેમણે રિયલમાં મુખ્યમંત્રી બનીને સૌ કોઈને ચોંકાવી દીધા છે। ટીવીકે પાર્ટી તેમણે લોન્ચ કરી હતી આ વખતે, ને ટીવીકે પ્રથમ વખતમાં જ સરકાર બનાવી દીધી। શરૂઆતના તબક્કે વાત કરીએ તો વિજય થલાપતિને સંઘર્ષ કરવો પડ્યો। તેમની પાસે પૂરતી સંખ્યા નહોતી સરકાર બનાવવા માટે। 108 ધારાસભ્યો હતા। 118માં તમે સરકાર બનાવી શકો તમિલનાડુમાં, તે પ્રકારની જોગવાઈ છે। ત્યારબાદ કોંગ્રેસ તેમના એલાયન્સમાં આવી। ત્યાર પછી જે જુદા જુદા પાર્ટીના સંગઠનો છે તે એમના સમર્થનમાં આવ્યા અને ત્યારબાદ તેમનું સ્વપ્ન સાકાર થયું। હવે સ્વપ્ન સાકાર તો થઈ ગયું છે, પરંતુ તમિલનાડુમાં વિપક્ષમાં રહેનાર AIADMK પાર્ટીમાં હવે જેમ મહારાષ્ટ્રમાં શિવસેનાના 2 ફાંટા પડ્યા, જેમ એનસીપીના 2 ફાંટા પડ્યા, તેવી રીતે AIADMKના 2 ફાંટા પડી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે। જેમાં 30 જેટલા ધારાસભ્ય છે તેઓ મુખ્યમંત્રી વિજય થલાપતિની પાર્ટીમાં જોડાઈ શકે છે તે પ્રકારની વાત કહેવાઈ રહી છે। અત્યાર સુધી AIADMKના 53 જેટલા ધારાસભ્ય ચૂંટાયા, એમાંથી 50% ધારાસભ્ય છે તે વિજય થલાપતિનો સાથ થામી શકે છે તે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા છે। જેમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ SP વેલુમણી અને CV ષણમુગમની આગેવાનીમાં એક મોટું જૂથ મુખ્યમંત્રીને સમર્થન આપવા જઈ રહ્યો છે અને આ ખૂબ જ મહત્ત્વની વાત છે। અને આ ઘટના ત્યારે બની રહી છે જ્યારે પાર્ટી ચીફ EPS પોતાનો 72મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે અને આ દરમિયાન કેટલાક બળવાખોર ધારાસભ્ય દ્વારા જે રીતે મુખ્યમંત્રી વિજય થલાપતિને સાથ થાંભવાની વાત કરી છે, તેના કારણે AIADMKની મુશ્કેલીમાં ખૂબ જ વધારો થયો છે। અને જો આવું થશે તો AIADMKની સીટ ઘટીને તમિલનાડુમાં 23 થઈ જશે। DMK 75ની આસપાસ છે અને વિજય થલાપતિની જે TVK છે તેઓ તો સરકારમાં બની ચૂક્યા છે અને એમાં જો હજી 30 ધારાસભ્ય તેમના સમર્થનમાં આવશે તો ખૂબ મજબૂતી સાથે તેઓ તમિલનાડુમાં અડીખમ રહેશે ને આ 5 વર્ષ તેમનું શાસન ચલાવી શકશે। કેમ કે એવું કહેવાય છે કે જે આમ નાની નાની પાર્ટીઓનું વિજય થલાપતિને સમર્થન મળ્યું છે ત્યાર જઈને 120 બેઠકો બની છે। તો આવી કટ્ટુકટ બેઠકો હોય ત્યારે શાસન ચલાવવું થોડું અઘરું બની જાય છે। અવિશ્વાસ પ્રસ્તાવ ગમે ત્યારે વિપક્ષ દ્વારા લાવવામાં આવે છે ને ઘણા બધા ખેલ પણ પડી જતા હોય છે। પરંતુ હવે જો આ AIADMKના 30 ધારાસભ્ય વિજય થલાપતિની સરકારમાં જોડાય છે તો પછી વિજય થલાપતિ 5 વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી શકશે ને તેમના માટે કોઈ ચિંતાના સમાચાર નહીં બને તેવું પણ કહેવાઈ રહ્યું છે। ને આના માટે પાર્ટીના નેતાઓ અંદર ખાને ખૂબ જે પ્રયાસો છે તે AIADMKના ધારાસભ્યોને પાર્ટીમાં લાવવા માટે TVKના લોકો દ્વારા કરવામાં આવ્યા હોય તેવું કહેવાઈ રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે આ જો થાય છે તો પછી તમિલનાડુમાં AIADMK માટે ખૂબ જ માઠા સમાચાર છે ને આગામી સમયમાં અસ્તિત્વની લડાઈ પણ બની રહેશે। દર્શક મિત્રો, આવો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। દેશ વિદેશની ખબરો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।